હું 100 વર્ષની ઉપર જીવી જાય અહીંયા સેવા જોઈને એવું લાગે. હા 100 વર્ષ ઉપર મારી વહી જાય. ગયા જન્મના કોઈ પુણ્ય અમને આડા કામ લાગ્યા કે અમે આજે અહીંયા આવ્યા એવું. કોઈ કઈ કઈ એવી સુવિધાઓ છે? કઈ ગણાવું હું તમને? બધી સુવિધા જ છે સમજ્યા, નખથી લઈને માથા લગન બધી સુવિધા છે અમને. વિજયભાઈ જેવો દીકરો હોય તો એ માને શું ખોટ હોય દીકરા? કોઈ ખોટ નહીં હોય અમને. ખૂબ જ એટલે ખૂબ જ અમને ગમે છે કે ભલે એ વિજયભાઈને જન્મ નહીં આપ્યો પણ દીકરા કરતાં પણ વિશેષ અમારી કાળજી રાખે છે. 2 વર્ષ થઈ ગયા મને, એટલું બધું લાગે કે અહીંયા 5 સ્ટાર હોટલે ટૂંકી પડે સમજ્યા. અને અહીંયા સુવિધા એટલી બધી છે કે અમે કોઈ દી જિંદગીમાં નથી જોઈ. 5 દીકરા બી એક માવતરને નથી રાખતા. બિલકુલ છતાં આજે એક વિજયભાઈ તેમજ એમના જે બધા સહયોગી છે એ લોકોએ આટલું સરસ વૃદ્ધાશ્રમ બનાવ્યું. એટલે વૃદ્ધાશ્રમ તો હું નહીં જ કહી શકું, કેમ કે એ લોકો અમને પોતાના ઘરમાં લાવ્યા. પહેલા મને એવું લાગતું કે વૃદ્ધાશ્રમમાં નહીં જિંદગી નીકળે. 15 દી મને એવું લાગ્યું હતું થોડુંક દી. પછી એવું થયું છે કે હું ઘેરે નથી જાતો. ઓહો, ઘેરે नहीं. वृद्धाश्रम हमारा एकदम 5 स्टार जेवा. मैं यहाँ 10 साल से रहती हूँ ये आश्रम में. अभी जो हम लोग को जो जीवन मिला एकदम नया जीवन છે. અમે અહીં 700 માણસ અહીં એક પરિવારની ઘોડે રહી છીએ. આમ જોવો તમે બધા, અમે અત્યારે ચા પીવા નાસ્તો કરવા આવ્યા છે, ક્યાંય અવાજ છે કાંઈ? એટલે એક પરિવારની ઘોડે રહી છે ને હળી મળીને મજાકથી બેહીને મજા કંઈ કરતા હોય અમે લોકો. ધન્ય છે વિજયભાઈ તેમજ આ બીજા બધા નાગરેચા ફેમિલી કે બીજા બધા, તેમજ ધન્ય છે એમના માવતરને કે જે દીકરાને આટલા સરસ સંસ્કાર આપ્યા અને 5000 સુધીના વડીલોને રાખવા એ લોકો તૈયાર છે. કદાચ તમે પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમને પણ લાગતું હશે કે આ કોઈ 5 સ્ટાર હોટલ હશે અથવા કોઈ એવો હોલ હશે, પરંતુ આ છે સદભાવના વૃદ્ધાશ્રમ. જે પાછળ વડીલો દેખાઈ રહ્યા છે ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો છે. કદાચ ઘરે પણ જેવી વ્યવસ્થા ન હોય, 5 સ્ટાર હોટલ જેવું આ વૃદ્ધાશ્રમ છે. ગુજરાતનું સૌથી વિશાળ વૃદ્ધાશ્રમ છે. ત્યારે આવો અહીંના વડીલો સાથે વાત કરીએ, તેમની પાસેથી જાણીએ કે કેવું લાગે છે. દાદા, શું નામ છે તમારું? મારું નામ ધીરુભાઈ કેશુભાઈ માકડિયા. શું કહેશો દાદા, કદાચ ઘરે પણ ન મળે એવી સુવિધા અને આટલું વિશાળ વૃદ્ધાશ્રમ અહીં આવીને કેવું લાગે છે? અરે બહુ સરસ. 2 વર્ષ થઈ ગયા મને, એટલું બધું લાગે કે અહીંયા 5 સ્ટાર હોટલે ટૂંકી પડે સમજ્યા. અને અહીંયા સુવિધા એટલી બધી છે કે અમે કોઈ દી જિંદગીમાં નથી જોઈ ક્યાંય. અમે જ્યાં જ્યાં મહેમાન ગતિ સ્વીકારીએ ત્યાં આવી સુવિધા નહોતી. અને અહીં તો એટલી બધી ફેસિલિટી છે કે એની વાત જવા ગયો. મારો વજન 7 કિલો વધી ગયો અહીંયા. શું કારણ છે? અહીં ખાવા પીવાનું ને એવું છે ભરચક, અને હાઈ ક્લાસ ખાવા પીવાનું મળે છે કે એનો સ્વાદ તો હોટલમાં નથી જોયો મેં એવો સ્વાદ. ક્યારે વિચાર્યું હતું દાદા કે આવા વૃદ્ધાશ્રમમાં રહેવા મળશે અથવા આવો પણ વૃદ્ધાશ્રમ હોય? પહેલા મને એવું લાગતું કે વૃદ્ધાશ્રમમાં નહીં જિંદગી નીકળે. 15 દી મને એવું લાગ્યું હતું થોડુંક દી. પછી એવું થયું છે કે હું ઘેરે નથી જાતો. ઓહો, ઘેરે નહીં. મારો ભાઈ બીમાર છે છતાંય હું નથી ગયો. પછી જાય નિરાયતે આનો બધો લાભ લઈને. અને હવે મને એમ છે મારી જિંદગી લાંબી થઈ ગઈ છે. વાહ. નકર પહેલાં એવું હતું કે નહીં જીવી શકીએ વધારે, પણ આ આવી ગયા પછી મોજી મોજ છે અમને તો. દાદા, આ તમે ઉંમરના ઉંમરે ઊભા છો, અત્યારે તમે આટલી ઉંમર જોઈ છે અને આ સમયે આટલી બધી સુવિધા મળે ને એ બધું કેવું લાગે? અરે બહુ હાઈ ક્લાસ. કેટલી જરૂરિયાત હોય છે જીવનમાં? જરૂરિયાત તો છે જ ને, સુવિધા બધી જરૂરિયાત હોય. ભલે તમે ઉંમર થઈ ગઈ હોય, બિલકુલ, પણ સુવિધા ન મળે ને તો તમે જીવી ન શકો એટલી રીતે. અહીં જો તેલ સાબુ, પછી દર શનિવારે નખ કાપવાવાળા આવી જાય, તેલ લગાડવાવાળા આવી જાય, માલિશ કરી જાય. અમારે કોઈ જાતનું કોઈ કમી નહીં. 5 પૈસા નથી ખર્ચો. 2 વર્ષ થયા મને, 5 પૈસા નથી ખર્ચો થયો. બધી વ્યવસ્થા અમને રૂમમાં જ મળી જાય. ઓઢવાનું તમે જુઓ, હુવાનું જુઓ. અમે તો જિંદગીમાં એવું ન લઈ શકીએ એવા કંબલ. એટલે અહીં બધી રીતે સુવિધા છે અમને. જમવામાં ને એમાં કેવું લાગે છે તમને? શું શું મળે છે? દાળ ભાત શાક રોટલી. તમે એમ થાય કે બસ દાળ ભાત ખાતા રહીએ, અને જોઈએ શાક ને રોટલી ખાવ તો એમ થાય કે શાક ને રોટલી ખાઈએ. એટલે 2 જાતના શાક મળે, કઠોળ ને 2. તમે એક ખાવ તો એક ભૂલી જાઓ. એવી બધી આઈટમ છે એ તમે અહીં જમો તો તમને ખબર પડે. અમે તો હું વર્ણન કરીએ એનું કોઈ મત, પણ તમે જમો આજે સાંજે તમને એમ લાગશે કે નહીં, જમવાનું તો એક નંબર છે અહીંયા. ખાસ કરીને દાદા, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે કોઈને કોઈની ખબર નથી ને એ વચ્ચે તમે બધા સાથે રહો છો, આટલી સરસ સુવિધા છે તો જીવન થોડું સરળ લાગે. હાઈ ક્લાસ. જો અમે અહીં 700 માણસ અહીં એક પરિવારની ઘોડે રહીએ છીએ. આમ જોવો તમે બધા, અમે અત્યારે ચા પીવા નાસ્તો કરવા આવ્યા છે, ક્યાંય અવાજ છે કાંઈ? એટલે એક પરિવારની ઘોડે રહી છે ને હળી મળીને મજાકથી બેહીને મજા કંઈ કરતા હોય અમે લોકો. અને એવી રીતે જીવીએ છીએ. કોઈ જાતનું કાંઈ ઓલું જ નહીં.
અને વૃદ્ધ હોય જે કમજોર હોય એની સહાય પણ કરીએ અને બાકી જે દોસ્તારો જેવું છે એ તો બધા હળીમળીને જ રહીએ છીએ. અને અહીંયા શું શું દાદા સુવિધા એવી લાગી તમને કે આટલી બધી પણ સુવિધા હોય, કઈ કઈ એવી સુવિધાઓ છે? કઈ ગણાવું હું તમને, બધી સુવિધા જ છે સમજ્યા, નખથી લઈને માથા લગન બધી સુવિધા છે અમને. એટલે એવી કઈ એક વસ્તુ ગણાવું કે જે બધી લાયક છે ને બધી તમે. હોસ્પિટલ પણ છે, મનોરંજન આ માટે મનોરંજન છે, બધું ઇન્ડોરા છે, ખુરશીઓ છે, તમને એક એક આઈટમ એવી છે અહીંયા કે એનું વર્ણન જ નહીં એમ. હોસ્પિટલ, ખાવા પીવાનું, ડાઇનિંગ હોલ, પછી ઓડિટોરિયમ છે, એટલે ન્યાય પ્રોગ્રામ સારામાં સારા થાય અને બધા. અને પાછા બહારના માણસો અમને બહુ આવે છે, જ્યુસ પીવડાવવા ને ખવડાવવા ને, એટલે કેટલું ખાવું ને કેટલું પીવું એ બધું થઈ પડે એમ. અને હોસ્પિટલ પણ અહીં છે, તો હા, દરેક હોસ્પિટલ આજે છે. કહી શકાય કે ક્યારેક હોસ્પિટલમાં બીમારી હોય ત્યારે હોસ્પિટલમાં હાઈ ક્લાસ સુવિધા છે, જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ન હોય ને એવી સુવિધા અહીંયા મળે છે. અને ડૉક્ટર બધાય સારામાં સારા છે, આપણને એકદમ વ્યવસ્થિત ગળે ઘૂંટડો ઉતરે ને એવી રીતે વાત કરીને તમને ઓલું કરે એમ. એટલે કોઈ જાતનું તમારે કાંઈ તકલીફ જ નથી. આ સેવા જોઈને તમને કેવું લાગે દાદા, અંદરથી શું થાય આ પ્રકારની સેવા કે કોઈ આટલી પણ સેવા કરી શકે? મને એમ હતું કે હું 100 વર્ષની ઉપર જીવી જાય અહીંયા. આ સેવા જોઈને એવું લાગે? હા 100 વર્ષ ઉપર મારી વહી જાય, એનું કોઈ વર્ણન નથી. અહીં એકવાર આવી ગયો પછી જવાનું નામ ન લે. વાહ. એટલું બધું સરસ. ખરેખર નકર લોકોના અને- મનમાં એવું હોય છે કે વૃદ્ધાશ્રમ એટલે ત્યાં ખૂબ અગવડતા હોય, કશી જ સુવિધા ન હોય, નહીં, પરંતુ નહીં, આ નહીં, પ્રકારની જ્યારે સુવિધા મળે ત્યારે કદાચ વૃદ્ધાશ્રમમાં રહેવું પણ ખોટું છે. સરળ બની એ જાય. બધાને જેને લાગતું હોય ને એ આવીને એકવાર જોઈ જાય, આ આખો દી રહે, જમે. બિલકુલ, હવે તો આ બની અને- ગયું છે સદભાવ. હા, જોઈ જાય. જી, જી. અને બીજા નંબરમાં અમારી જે બહેનું છે ને એનો પ્રેમ અતિશય છે. અમને એટલો બધો પ્રેમ આપે છે ને, એને પ્રેમને લીધે પણ તમને એમ થાય કે વાહ, બહેનું બધી છે. અહીં જે કાર્યકર્તા છે ને એનો પ્રેમ એવો ને એવો છે. પીરસવા વાળા આ તે બધા એમ. તો જે રીતે દાદાએ વાત કરી છે કે કદાચ હવે હું વધારે જીવી જઈશ, આ એક ખૂબ મોટી વાત છે. જ્યારે વડીલો છે, ઉંમરના ઉંમરે ઊભા હોય છે, તેમને થોડા ભાવની જરૂર હોય છે અને જરૂરિયાત પૂરતી સુવિધાની જરૂર હોય છે. અને જ્યારે આ પ્રકારની સુવિધા મળે, આટલી બધો ભાવ મળે, આ પ્રકારની સેવા જોવા મળે, ત્યારે તેમને કહ્યું કે મારી ઉંમરમાં કદાચ વધારો થઈ જશે. શું નામ છે બા તમારું? મારું નામ દક્ષાબેન મિસ્ત્રી. શું કહેશો બા, આટલો મોટો વૃદ્ધાશ્રમ અને કહી શકાય કે એક હોટલ, જાણે કોઈ હોટલમાં આવ્યા હોય તેવું લાગે, અને ક્યારે વિચાર્યું હતું કે આવો પણ વૃદ્ધાશ્રમ હોઈ શકે? ના, એવું વિચાર્યું તો નહીં હતું, પણ આજે પ્રત્યક્ષ જોયું. બહુ સરસ છે. અને મારું કહેવું એવું છે કે આવી તો કલ્પના પણ નહીં કરેલી. બીજું કે આજે 5 દીકરા બી એક માવતરને નથી રાખતા, બિલકુલ, બિલકુલ. છતાં આજે એક વિજયભાઈ તેમજ એમના જે બધા સહયોગી છે એ લોકોએ આટલું સરસ વૃદ્ધાશ્રમ બનાવ્યું. એટલે વૃદ્ધાશ્રમ તો હું નહીં જ કહી શકું, કેમ કે એ લોકો અમને પોતાના ઘરમાં લાવ્યા, પોતાના ઘર. એટલે આજે અમને દીકરાની ઘરે આવ્યા છે એવું લાગે છે. કેમ કે આજે આવી તો કોઈ કલ્પના નહીં કરીએ. ખાવું પીવું રહેવું બહુ દિલથી રાખે છે. આપણે એમ નહીં લાગે કે કંઈક આશ્રમમાં રહીએ છીએ. તમે જુઓ છો વિશાળ કેવું સરસ ભોજનાલય છે, અને રૂમ પણ એવા સરસ સ્વર્ગ જેવા આપ્યા છે. આજે આપણા દીકરાને ત્યાં રહેતા હોય તો એક રોટલી બી માંગવી હોય તો સખત વિચારીએ. તેમ એ લોકો જો આપણને કંઈ આપતા હોય તો આમ આપણે એ લોકોને ગમતું ન હોય. જ્યારે અહીંયા તો એટલા દિલથી રાખે છે કે અમને ઘર પણ નથી યાદતું, કશું યાદ નથી આવતું દીકરા. ને હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ભલું થજો એ લોકોનું, અને ભગવાન એ લોકોને ખૂબ સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રાખે અને સદાય આવી રીતે પરોપકાર કરતા રહે. અને ધન્યવાદ છે, ધન્ય છે વિજયભાઈ, તેમજ આ બીજા બધા નાગરેચા ફેમિલી કે બીજા બધા, તેમજ ધન્ય છે એમના માવતરને કે જે દીકરાને આટલા સરસ સંસ્કાર આપ્યા અને 5000 સુધીના વડીલોને રાખવા એ લોકો તૈયાર છે. તે બદલ મને તો ખૂબ ખૂબ આનંદ છે. દીકરા આવું તો ક્યાંય નહીં મળે, દીકરા આવું તો ક્યાંય નહીં મળે. એટલે અમે કંઈક પુણ્ય કરીને આવ્યા હશે ને તો અમને આવો સરસ દીકરો મળ્યો એમ. બાકી કલ્પના નહીં કરેલી કે અમારું ઘડપણ કેવું જ હશે, પણ આજે તો અમારું ઘડપણ બહુ સરસ ગયું દીકરા. બા, આમ તો ઉંમરના ઉંમરે ઊભા છો, એમ કહેવાય કે વડીલો છે, થોડી સુવિધા હોય તો પણ ચલાવી લે, એને બદલે આટલી બધી સુવિધાઓ છે, તો સુવિધાઓ વિશે શું કહેશો? અતિશય સુવિધા. જો તમને સવારે 7 વાગે એટલે ગરમ ગરમ ચા નાસ્તો પેટ ભરીને, પછી 9 વાગે પાછી ચા, ફ્રૂટ આપે છે, બધી જાતના ફ્રૂટ આપે. હા, દરેક જાતના ફ્રૂટ 9, 9:30 વાગે આવે છે. પછી 12:30 વાગે ફૂલ ડીશ જમવાની.
મીઠાઈ પણ આવે છે, ફરસાણ બી આવે છે. અત્યારે 3:30-4 વાગે ચા નાસ્તો અને સાંજે 7:30 વાગે પાછું જમવાનું. દૂધ ને ખીચડી ફિક્સ છે, બીજું બધું ફરતું ફરતું આવે. ને દાતાઓ પણ એટલા જ સારા આવ્યા છે અને આ લોકોનો એટલો પ્રેમ ને એ છે કે અમને એમ થાય કે કયા જન્મના કોઈ પુણ્ય અમને આડા કામ લાગ્યા કે અમે આજે અહીંયા આવ્યા એમ. ખરેખર દીકરા અમને બધા બા દાદા કરીને બધાને બોલાવે છે એટલે ખૂબ જ આનંદ. આના જેવો કોઈ આનંદ નથી ને અમે તો દિલથી બધાને માટે આશીર્વાદ બી આપીએ અને ભગવાનને દુઆ કરીએ કે સ્વસ્થ તંદુરસ્ત ને નિરોગી રાખે અને બધાને ખૂબ સુખી રાખે એવી અમારી દિલથી ભાવના દીકરા. બા તમે બધા સાથે બેઠા છો તો આમ બધા સાથે જ રહો છો આખો દિવસ? હા બધા સાથે રહીએ. હા બધા સાથે રહીએ. અમને અહીંયા 2 વર્ષ થયા આશ્રમમાં આવ્યા ને, પણ 2 વર્ષમાં અમને ક્યાં 2 વર્ષ નીકળી ગયા ખબર નથી પડી. કે હેત પ્રેમણ જેટલો હોય કે અમારા દિવસો ક્યાં પસાર થાય છે કશી ખબર નથી પડતી એમ એવું છે. એટલે જો હવે અમે વિજયભાઈ નવો આશ્રમ બનાવ્યો એમાં બધા જ કેટલા અત્યારે લગભગ 500-600 વડીલો સાથે આવ્યા, બરાબર. એટલે હવે તો ઓર પોતાના જેવું લાગવાનું. એક આખો પરિવાર અમારો આપણા ઘર માટે કેટલા 5-6 જણ કે વધીને 10 જણ સીમિત હોય, જ્યારે અહીંયા 500-700નો પરિવાર હોય. આટલા દીકરા દીકરીઓ હોય, તમારા જેવા દીકરા હોય, આ અપેક્ષાબેન, ખુશીબેન, દેવ્યાનીબેન જેવા બધી દીકરીઓ હોય, વિજયભાઈ જેવો દીકરો હોય, તો એ માને શું ખોટ હોય દીકરા? કોઈ ખોટ નહીં હોય. અમને ખૂબ જ એટલે ખૂબ જ અમને ગમે છે કે ભલે એ વિજયભાઈને જન્મ નહીં આપ્યો પણ દીકરા કરતાં પણ વિશેષ અમારી કાળજી રાખે છે. એટલે ખૂબ ખૂબ અમને તો આનંદ છે દીકરા. ને દીકરીઓ બી બધી બહુ સરસ છે, બહુ પ્રેમથી રાખે છે દીકરા. સારું લાગે છે હવે આ બધું જોઈને કે હવે ખૂબ જ સરસ લાગે. ને બધા આમ સંતુષ્ટ થઈ ગયા કે નહીં આવું સ્વર્ગ તો ક્યાંય જોયું નથી. અને આવા લોકો પણ છે આપણી ભૂમિમાં, એટલે એ પણ મોટી વાત કહેવાય કે સેવા કરે છે આ રીતે. અને હવે આજે પહેલાં નાગરેચા ફેમિલી બી અમેરિકાથી આવ્યું ને આટલું સારી રીતે પ્રોગ્રામ કર્યો. ખૂબ ખૂબ આનંદ થયો દીકરા. પહેલી વખત જ્યારે અહીં પગ મૂક્યો ત્યારે કેવું લાગ્યું હતું આ વૃદ્ધાશ્રમમાં? હવે પહેલાં વિડીયો જોતી હતી ત્યારે એમ થયું ખરેખર આવું હશે કેમ થતું, પણ અહીંયા આવ્યા પછી તો એમ લાગ્યું કે નહીં આ તો ખરેખર સ્વર્ગ છે. આજે રૂમ પણ આટલા મોટા, મારું ઘર છે પાનથિકા પણ નાનું છે, જે મારા ઘર કરતાં પણ આ રૂમ મોટા છે. અને ટોયલેટ બાથરૂમમાં કે રૂમમાં કે બધી રીતની સગવડ છે, એકદમ કમ્ફર્ટેબલ. હા, પ્લસ નીચે હોસ્પિટલ બનાવી એટલે ત્યાં પણ અમારે હવે બહાર કશે નહીં જવું પડે. અમારે ક્યાં કેમ નહીં થાય કે હવે રાત પડી માંદા પડશું તો ક્યાં જઈશું. બીજું અમે કોઈક બીમાર હોઈએ, ઓપરેશન હોય, કોઈને હોસ્પિટલમાં જવાનું હોય તો આપણે ઘરે હોય તો વિચાર કે કોણ સેવા કરવા આવશે, પણ અહીંયા તો તે પણ ચિંતા નથી. કોણ લઈ જશે, ક્યારે લાવશે, કેમ કરશે, આપણને અહીંયાથી જ લઈ જાય છે, લઈ આવે છે. અને સેવા કરવા માટે પણ અહીંયાથી કોઈને કોઈ બા દાદાને મોકલે છે, લેડીઝમાં લેડીઝને, જેન્ટ્સમાં જેન્ટ્સને મોકલે છે. એટલે તે પણ આપણને ચિંતા નથી. એટલે બધું સારું, બહુ ખૂબ હું તો કહું કે અતિશય સારું. કે કોઈક કેટલા જન્મના પુણ્ય કર્યા હશે તો તે આ જન્મે અમારો જન્મારો સાકાર થયો એમ. હા, ખૂબ દીકરા આનંદ થયો ને તમને લોકોને મળીને પણ ખૂબ આનંદ થયો. આનંદ થયો ને આપના આશીર્વાદ. તો જે રીતે ભાઈએ વાત કરી છે, કદાચ એ આંખોમાં તમે નિરખીની જોશો તો તમને દેખાશે કે કદાચ તમે ગંગા જોઈ હોય કે ન જોઈ, પરંતુ એ આંખોમાં છે તમને ગંગાના દર્શન થઈ જશે. અને જે રીતે આપણે અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમમાં છીએ, વડીલો જે રીતે વાત કરી રહ્યા છે આજના સમય વિશે, જે કહી શકાય કે એક લોકો છે સાથે રહેવા તૈયાર નથી ને એવા સમયે આટલો મોટો વૃદ્ધાશ્રમ અને આટલા બધા વડીલો, અન્ય વડીલો સાથે પણ આપણે વાત करवानो प्रयत्न करिए. શું નામ છે બા? मेरा कृष्णा डे। हाँ, आप कहाँ से हो? मैं कलकत्ता से हूँ। ओह, और क्या कहेंगे ये वृद्धाश्रम के बारे में आप? वृद्धाश्रम हमारा एकदम 5 स्टार जेवा। मैं यहाँ 10 साल से रहती हूँ ये आश्रम में। अभी जो हम लोग को जो जीवन मिला एकदम नया जीवन से हमारा, एकदम हम लोग को एकदम 5 स्टार में जेव हम लोग सोना रहना खाना पीना एकदम 5 स्टार के जैसा। डाइनिंग टेबल में खाओ आराम थी, तुम्हारे कोई काम नहीं, कुछ नहीं करना है आपने।
5 स्टार जैसा होटल होता है ना, उससे वर्ल्ड में पहला नंबर हमारा आश्रम है। हमें ये जानते हैं, इतना हमने ये ઈચ્છે કે અમારા આશ્રમ સૌથી પહેલા અમારા આશ્રમ આવશે અને છે જ અમારા આશ્રમ પહેલા। એટલે કે कोई तकलीफ हमने 10 साल से हमें कोई तकलीफ नहीं उठाई। ज्यारથી आश्रम में आया कोई तकलीफ नहीं हमें। हम जो आए थे ना, जब पथारी के थे, हम हस्बैंड भाई आए थे, तो मेरा हस्बैंड का यहाँ देहांत हो गया। ये लोगों ने सब कुछ किया, पक्का ऑपरेशन किया, उनको गैंग्रीन થઈ गया, पक्का ऑपरेशन किया ये लोगों ने। हमने कुछ जाना ही नहीं आज सुधी। 1 घंटे के अंदर हमको सब कुछ मिल जाता है, 1 घंटा भी नहीं लगता। ये आपका परिवार है? एक हमारा बहुत सुंदर परिवार है, इसको छोड़ के हम कभी नहीं जाएंगे, हम कभी नहीं जाएंगे यहाँ से। इसके लिए हम इतना ही कहते हैं कि हमारा जो सद् भावना वृद्धाश्रम है ना, बहुत सरस है, इसके सिवा कोई नहीं है अभी हम लोग। बिल्कुल। और इतनी सारी सुविधाएं सुविधाएं है, बहुत सुविधा है। आपने अभी तो देखा नहीं सुविधा। तो कोई भी चीज़ अपन मांगो तो 5 मिनट के अंदर अपन को मिल जाता है। तो बोला अपन ने कहा कि एक साबुन दो ना, तुरंत आपके पास साबुन 5 मिनट में आ जाता है। दूसरी जगह कहीं आएगा, कोई जगह नहीं आएगा। ये सेवा के बारे में क्या कहेगी? ये लोग जो सेवा कर रहे हैं, ये लोग सेवा करते हैं, बहुत हमारे ऐसी सेवा करते हैं। इन लोग जो सुबह 8 बजे से आते हैं, सांझ के 8 बजे तक 1-1 मिनट ये लोग के हमारे साथ में रहते हैं, हमारे साथ में सेवा करते हैं, हमारे ये करते हैं। हमें कहते हैं कि ये हो गया तो कुछ ही लोग तुरंत हम पानी की बोतल સુધી हमको नहीं भरना पड़ता। ये लोग खुद पानी देखते हैं, पानी की बोतल खाली हो गई, खुद पानी की बोतल ये लोग के भर के आते हैं हमारे लिए। इतना तो हमको सेवा मिलता है, और क्या चाहिए। संडास बाथरूम बद्दू साफ ये लोग का करते, कितने अच्छे से आप देखिए तो खबर पड़ता। रूम देखिए तो एकदम 5 स्टार का रूम दिखता है, या होटल में कहीं होटल में उतरे थे हम लोग, ऐसा लगता है। खाना भी एकदम 5 स्टार के होटल के जैसे डिश सजेली हुई है, जैसे 5 स्टार में खाना मिलता है ना, वैसे खाना भी 5 स्टार के जैसा ही है खाना। कोई ये नहीं दाल भात साग रोटी आपको, एक मिष्ठान होता है कभी, तो ये बद्दू आपके साथ में ये खाने का भी हम लोग को मिलता है। और कुछ बोल नहीं सकते, अच्छा लगता है। बहुत अच्छा लगता है। उम्र है और अभी 70 वर्ष की उम्र हो गई साहब, इसके अलावा कहीं मिलेगा, इससे अच्छा कहीं मिलेगा जिंदगी में, कहीं नहीं मिलेगा। खोज के भी हमें खोजेंगे ना तो भी हमको ऐसा नहीं मिलेगा, सद्भावना के जैसा हमको कहीं नहीं मिलेगा। जीवन का 10 वर्ष हमने यहाँ काटे, वो लगता नहीं कि हमें 10 वर्ष काटे। हमें तो ये नहीं लगता कि मैं 10 वर्ष काटे आश्रम में। मेरे को ये नहीं लगता कि मैं 10 साल यहाँ आश्रम में काटे नहीं, बस जिए। ऐसा यही लगता कि यही मैं अपने यहाँ आ रहा। अच्छा जीवन है मेरा, और सबसे अच्छा जीवन मेरा यही है, और यहाँ के सिवा हमारा कोई अच्छा जीवन नहीं है, और कुछ नहीं कह सकती इसके। તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, નાસ્તો છે આપવામાં આવી રહ્યો છે, ને કદાચ કોઈ શબ્દો નથી કે આ શબ્દોને તેઓ જે રીતે વ્યક્ત કરી રહ્યા છે તેમાં જ દેખાય છે કે વડીલો છે આટલી ઉંમરે પહોંચ્યા છે, ને જે રીતે અત્યારે તેમને તમામ પ્રકારની સુવિધાઓ સેવાઓ અને એક હૂંફ પણ જે આપવામાં આવી રહી છે, કદાચ આ સદ્ભાવના વૃદ્ધાશ્રમ છે તેના કારણે જ આ શક્ય બન્યું છે। જે વડીલો છે વાતો કરી રહ્યા છે તેના પરથી સમજાઈ જશે કે આપણી ભૂમિ કેમ આજે આટલી ઊંચી છે, કેમ આટલી લીલી છે, કારણ કે અહીં શિવાનો દીપક છે તે સતત બળતો રહે છે। તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર।